હલો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું દમ આલુ. તો આપણે બટેટા બાફી લીધા છે, એક સીટી કરી છે. કાચા પાકા રાખવાના, બહુ નહીં ચડવા દેવાના, એટલે એક સીટીમાં થઈ જાય, નાના છે એટલે. તો હવે આપણે એની ગ્રેવીની તૈયારી કરશું. તો તેલ મૂક્યું છે એક પેનમાં, એમાં ડુંગળી નાખી દઈશું. લસણ, એક સૂકું મરચું, 2 લવિંગ, 1 તજ, કાજુ, હવે નાખી દઈશું આદુનો કટકો, ટમેટા, થોડુંક આખું જીરું, મીઠું. હવે આપણે આને ઠરવા દેશું થોડીક વાર પીસવા માટે, ત્યાં સુધી આપણે બટેટા તૈયાર કરી લઈએ. આપણે બટેટા બધા ફોલી લીધા છે. હવે એમાં આપણે કાણા કરી લઈશું ઉપર ચરાવવા, એટલે એમાં સરખો મસાલો ભરાય. તો આપણે બધેમાં કાણા કરી લીધા છે ઉપર છરા, એટલે મસાલો સરખો એમાં ભરાય. હવે આપણે એને ફ્રાય કરી લઈશું ઓછા તેલમાં. તો આપણે તેલ મૂકી દીધું છે, 1 ચમચી, બહુ જાજુ નથી નાખવાનું. બટેટા આપણે ફ્રાય કરી લઈશું એમાં. તો આપણા બટેટા થઈ ગયા છે ફ્રાય. થોડોક ચટણીને એવું માથે ભેરવી લઈશું. હળદર, ચટણી, સેજ ગરમ મસાલો અને મીઠું. થઈ ગયા છે આપણા બટેટા ફ્રાય. હવે વઘાર મૂકી દઈશું. તો આપણે તેલ નાખશું એમાં. ચાર ચમચી જેટલું છે. તો તેલ થઈ ગયું છે આપણું. જીરું નાખી દઈશું. હવે ગ્રેવી નાખી દઈશું. ગ્રેવી થોડીક વાર આપણે ઢાંકીને રાખશું ગ્રેવીને. આપણે ગ્રેવીને ચેક કરી લઈશું.
આપણે બટેટા ઉમેરી દેશું. હવે 2-3 મિનિટ આપણે ઢાંકીને ચડવા દેશું ધીરા તપે. તો ચેક કરી લઈએ આપણે દમાલું. સરસ તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાં. રેડી છે આપણું દમાલું. તૈયાર છે આપણું દમાલું. ધાણા ભાજી એડ કરી દઈએ એમાં.